મજામાં. આજે આપણે 5 એવા ક્વેશ્ચન જે મોસ્ટલી બધા પૂછે છે, મને મોસ્ટલી ગુજરાતીઓ પૂછે છે કે આ ડિજિટલ પ્રિન્યોરની અંદર આ ડિજિટલ પ્રિન્યોર શું છે, આ ડિજિટલ પ્રિન્યોરની અંદર કામ શું કરવું પડશે, આ ડિજિટલ પ્રિન્યોરમાં પૈસા કેવી રીતે આવશે, આ ડિજિટલ પ્રિન્યોરમાં કેટલા કલાક કામ કરવા પડશે, આ ડિજિટલ પ્રિન્યોરમાં કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે. આ 5 ક્વેશ્ચન છે ને, જેટલા લોકો જોઈન કરે છે ને એ બધાને આ આન્સર મતલબ જોઈતો જ હોય છે. તો આજે હું 5 જે ક્વેશ્ચન છે ને એક પછી એક બધાનો હું આન્સર આપીશ. તો મારા ભાઈઓ અને મારા બહેનો વારે વારે મને આ ક્વેશ્ચન ના કર્યા કરતા આ વિડીયો સારી રીતે જોઈ લો, તમને બધી જ વસ્તુનો આન્સર આ જ વિડીયોની અંદર મળી જશે. અને ના સમજ પડે તો ફરી એકવાર વિડીયો ફરી જોઈ લેજો, ઠીક છે. બાકી તમને ડિટેલમાં હજી થોડું ઘણું હજી બી આ વિડીયો જોયા પછી બી થોડું ઘણું કન્ફ્યુઝન હોય ને, તો એઝ અ ગુજરાતી છો તો મારા આ બધા વિડીયો એકવાર ચેકઆઉટ કરી લેજો, તમને બધી વસ્તુ ખબર પડી જશે, ઠીક છે. અને મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ બી કરી દો. ગુજરાતી છો તો ગુજરાતી ભાઈની જરા સપોર્ટ કરી દો યાર, ઠીક છે. હવે વાત કરીશું આઈ ડિજિટલ પ્રિન્યોર છે શું. દેખો ગાઈઝ, આઈ ડિજિટલ પ્રિન્યોર છે ને એક એડ ટેક પ્લેટફોર્મ છે, એક એવું ડિજિટલ પ્લેટફોર્મ જેનાથી તમે ઓનલાઈન કઈ વસ્તુ શીખીને એ વસ્તુને એપ્લાય કરીને, એ બી ઓનલાઈન જ એપ્લાય કરીને તમે અર્નિંગ કરી શકો છો. એક એવી ડિજિટલ યુનિવર્સિટી સમજી લો જે તમને મોબાઈલનો યુઝ કરીને કેવી રીતે અર્ન કરવું ને એ તમને સમજાવશે. એવું પ્લેટફોર્મ છે જે 2020માં સ્ટાર્ટ થઈ ગયું છે અને આજે એને 5 વર્ષથી વધારે વર્ષ થઈ ચૂક્યા છે, ઠીક છે. તો આ કંઈ નવું પ્લેટફોર્મ નથી કે જેને તમને ક્વેશ્ચન કરશો. અને ગવર્મેન્ટ સર્ટિફાઈડ પ્લેટફોર્મ છે. ઇવન અલગ અલગ એને સર્ટિફિકેટ ઓલરેડી મળી ચૂક્યા છે, રાઈટ. એના જે ફાઉન્ડર છે એ બી એક બહુ જ મોટું નામ છે, જેનું નામ છે આશુતોષ પ્રતિયસ્ટ, રાઈટ. તો આ પ્લેટફોર્મ પર ક્વેશ્ચન તમે કરી શકો છો, બટ એની સામે એના આન્સર બી તમને મળી જશે, ઠીક છે. આ એક એડટેક પ્લેટફોર્મ છે, એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેમાંથી તમે પૈસા અર્ન કરી શકો છો, રાઈટ. બીજું, એમાં કામ શું કરવું પડશે. કામમાં છે ને બધા અલગ અલગ કામ છે, સમજો. આ પ્લેટફોર્મની અંદર અલગ અલગ સ્કિલ સેટ છે. જે સ્કિલ સેટને તમે ચૂઝ કરશો એ રીતે તમારે કામ કરવું પડશે. જેમ કે તમારે અફિલિયેટ માર્કેટિંગ કરવું છે તો તમારે સોશિયલ મીડિયાની અંદર અમે જે તમને કામ સોંપીએ છીએ કે ભાઈ આ કામ કરવાનું છે, તો તમારે સોશિયલ મીડિયા પર તમારે જે પોસ્ટિંગ થઈ ગઈ, પ્રમોશન્સ થઈ ગયા, યા પછી જે પણ અમે તમને ટ્રેનિંગની અંદર શીખવાડીએ છીએ એ બધા તમારે કામ કરવા પડશે. અગર તમારે સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેવું તો બી તમને ફ્રીલેન્સિંગના કામ આપવામાં આવશે. જેમ કે તમે વિડીયો એડિટિંગ કરવા માંગો છો તો પહેલાં વિડીયો એડિટિંગ શીખવાડવામાં આવશે. ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા માંગો છો તો તમે પહેલાં શીખવાડવામાં આવશે, પછી એ જ કામને તમારે કરવાનું છે. મતલબ તમે કોઈ પણ કામ, આમાં કેવું છે સમજો મારી વાત, તમને ઓપ્શન ઘણા બધા મળશે કામ કરવાના. એવું નહીં કે ખાલી સોશિયલ મીડિયા પર જ કામ કર્યા કરવાનું, એવું બી નથી. તમે એવું વિચારી રહ્યા છો કે ભાઈ મારે ફ્રીલેન્સિંગ કામ કરવું છે, જેમ કે કોઈ સ્કિલને ડેવલપ કરીને મારે એની ઉપર કામ કરીને અર્નિંગ કરવું છે, તો એ પણ તમને શીખવાડવામાં આવશે, ઠીક છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું, ખાલી એક્ઝામ્પલ છે, તમે આ લઈને ના બેસી જતા તમારા મગજમાં. હવે હું સમજુ કે આઈ ડિજિટલ પ્રિન્યોરની અંદર હું યુટ્યુબનો કોર્સ જોઉં છું, સમજો આ આઈ ડિજિટલ પ્રિન્યોરની વેબસાઇટ છે. હવે એની અંદર ઘણા બધા ડિફરન્ટ ટાઈપના તમને સ્કિલ સેટને કોર્સ જોવા મળશે, જેમાં તમને યુટ્યુબનો એક કોર્સ છે એ બી અહીંયા તમને જોવા મળી જશે, જેમ કે યુટ્યુબ ડોમિનેશનનો કોર્સ છે, ઠીક છે. આ કોર્સને મેં શીખ્યો અને મેં યુટ્યુબ ચેનલ પર કામ કર્યું અને આ ચેનલને ગ્રો કરીને એમાંથી અર્નિંગ કર્યું. તો આ બી એક અર્નિંગ સોર્સ બની શકે છે એઝ અ ફ્રીલેન્સર. આ મેં તમને સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપ્યું, કેમ કે હું એઝ અ યુટ્યુબર કામ કરું છું, ઠીક છે. તો તમારે આ સેમ કામ કરવું એવું જરૂરી નથી, બીજા બધા બહુ કામ છે જે આગળ હું તમને બતાવીશ, રાઈટ. સમજ્યા તમે? જે કામ કરશો ને એ રીતે તમને પૈસા અર્નિંગ થશે. તો થોડું શું છે આની અંદર પહેલાં હું તમને જણાવવા માંગીશ, રાઈટ. કે જેમ કે આની અંદર છે ને 4 તમને ઓપ્શન મળે છે, જે હું તમને વેબસાઇટમાં બતાવી દઉં છું કે ભાઈ આની અંદર કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવા પડે છે. એ પૈસાની ઇન્વેસ્ટ કરવાની વાત મારે પહેલાં લેવી પડશે, કેમ કે આની અંદર શું છે, અગર તમે આઈ ડિજિટલ પ્રિન્યોરમાં કામ કરવા માગો છો ને તો તમારે 4 અલગ અલગ ટાઈપના પેકેજીસ જે છે જે એમાંથી તમારે લેવા પડશે કોઈ એક પેકેજીસ. આ જે પ્રાઇસ છે ને, પ્રો પેકેજ, સુપ્રીમ પેકેજ, પ્રીમિયમ પેકેજ અને પ્રીમિયમ પ્લસ પેકેજ, આ પ્રાઇસ આ રિયલ પ્રાઇસ નથી. અગર તમે મારો વિડીયો જોવો છો ને તો તમને ડિસ્કાઉન્ટ બી મળશે, ઠીક છે. તો અહીંયા હું તમને સ્ટાર્ટિંગમાંથી અહીંયા તમને પ્રો પેકેજ છે. હવે પ્રો પેકેજની અંદર તમને 19 કોર્સ મળે છે, જોઈ લો તમે અહીંયા, નોટ ડાઉન કરી દો, રાઈટ.
જેમાં તમને કામ શું કરવું એનો આન્સર બી આમાંથી જ મળશે. જેમ કે તમારે ફેસબુક એડ શીખવી છે તો ફેસબુક એડ તમને અહીંયા શીખવાડવામાં આવશે અને શીખવાડ્યા પછી એ જ ફ્રીલેન્સિંગ કામ તમારે કરવાનું છે. તો અહીંયા તમને 19 અલગ અલગ ટાઈપના કોર્સ છે, સમજો મારી વાત. તો 19 અલગ અલગ ટાઈપના કામ થઈ ગયા. તો બધા કામ કરવાની જરૂર નથી. કોઈ એક કે બે કામ કરીને તમે સારામાં સારું અર્નિંગ કરી શકો છો. તો બધા કામ કરવાની જરૂર નથી. બટ પ્રો પેકેજમાં કેટલા રૂપિયા આપવા પડશે એ હું તમને જણાવું છું. આ પ્રો પેકેજ સમજી લો કે એમાં તમને આટલા સ્કિલ સેટ મળે છે, કોર્સિસ મળે છે. એની જ રીતે સુપ્રીમની અંદર તમે આટલી કોર્સિસ મળે છે, 32 કોર્સ મળે છે, જેમાં તમે મંથલી એપ્રોક્સિમેટલી 30,000 to 40,000 અર્ન કરી શકો છો સુપ્રીમ પેકેજ થ્રુ, રાઈટ. હવે આની અંદર તમે અફિલિયેટ બી કરી શકો છો. એવું જરૂરી નહીં કે ખાલી તમે કોર્સને લર્ન કરીને અર્ન કરી શકો છો, રાઈટ. અફિલિયેટ બી કરી શકો છો, રાઈટ. એ બી તમને એનો ટ્રેનિંગ આપવામાં આવશે કેવી રીતે કામ કરવાનું છે, રાઈટ. બીજી વસ્તુ એના પછી આવે છે પ્રીમિયમ પેકેજ. પ્રીમિયમ પેકેજની અંદર 41 કોર્સ મળશે. હવે એની અંદરથી 50 થી લઈને 70,000 રૂપિયા તમે અર્નિંગ કરી શકો છો મંથલી બેસિસ પર પ્રીમિયમ પેકેજ અગર લો છો તો. અને બાકીના જેટલા બી પેકેજીસ છે જેમ કે પ્રો, સુપ્રીમ, એ બી તમને ફ્રીમાં મળી જશે. એવી જ રીતે સૌથી બેસ્ટ પેકેજ હું તમને કહું ને ગાઈસ, સૌથી બેસ્ટ અગર જીવનમાં એક જ વાર ઇન્વેસ્ટ કરવા માંગો છો અને લાઈફ ટાઈમ સારું એવું અર્નિંગ કરવા માંગો છો જેવી રીતે હું અર્નિંગ કરું છું, તો ભાઈ પ્રીમિયમ પ્લસ, જેની કિંમત હું તમને આગળ કહી દઈશ ડિસ્કાઉન્ટની અંદર, લઈ લો આંખો બંધ કરીને. કસમથી તમે સારામાં સારું અર્નિંગ કરી શકશો. એ ચાહે અફિલિયેટ થ્રુ હોય યા ફિર તમે સેમ વસ્તુ કોઈ સ્કિલને ડેવલપમેન્ટ કરીને કરી શકો છો. જો પ્રીમિયમ પ્લસની અંદર તમને 48 કોર્સ મળે છે. આ 48 કોર્સની અંદર તમે એક બે કોર્સને સિલેક્ટ કરીને એમાંથી બી અર્નિંગ કરી શકો છો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સ્ટોક માર્કેટ, VFX, રાઈટ, ડ્રોપ શિપિંગ, પાયથોન લેંગ્વેજ શીખી શકો છો, વેબ ડેવલપમેન્ટ, ફ્રન્ટ એન્ડ બંને, મતલબ ફ્રન્ટ એન્ડ એન્ડ બેક એન્ડ બંને તમે વેબ ડેવલપમેન્ટ શીખી શકો છો. પછી ક્રિપ્ટો, શેર બજાર, ફોરેક્સ, રાઈટ, SEO, ગૂગલ એડ્સ. ભાઈ તમે 48 કોર્સ, બધા કોર્સ શીખવાની જરૂર નથી. એક બે કોર્સ આ રીતે શીખી લો તો ત્યાંથી બી અર્નિંગ કરી શકો છો. અર્નિંગ કેવી રીતે આવશે એ તમને કોર્સમાં શીખવાડવામાં આવશે, ઠીક છે. અને કામ બી કેવું શું કરવાનું છે એ બી તમને કોર્સમાં શીખવાડવામાં આવશે. બધું જ આમાં તમને બતાવી દઈશ ભાઈ આ કામ કરવાનું તે. પછી તમે પછી પેકેજ લેવાનો મતલબ જ શું છે, સમજ્યા? થોડું કોમન સેન્સ તો લગાવો યાર. બધી જ વસ્તુ ડિટેલમાં તમને એ કોર્સમાં શીખવાડવામાં આવશે. VFX નું કામ હોય તો VFX નું પહેલા તમારે સોફ્ટવેર શીખવું પડશે કે ભાઈ આ રીતે VFX થાય છે, આ રીતે એનિમેશન થાય છે, રાઈટ. એડિટિંગ શીખવું તો આ રીતે એડિટિંગ થાય છે, આ એપ્લિકેશનમાં એડિટિંગ થાય છે, આ સોફ્ટવેરથી એડિટિંગ થાય. તો આ બધું ડિટેલમાં સમજશો પછી તમે એને એપ્લાય કરીને પછી તમે અર્નિંગ કરશો ભાઈ, રાઈટ. હવે વાત આવી કે ભાઈ ઇન્વેસ્ટ કેટલા કરવા પડશે. ભાઈ ચલો એની ચર્ચા કરી લઈએ. તો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રો પેકેજ તમે લો છો તો પ્રોનું ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે 7,000 રૂપિયા, સુપ્રીમનું ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે 11,800 રૂપિયા. હવે તમે જણાવું તો તમે જે વેબસાઇટમાં પ્રાઇસ જોઈતી એના કરતાં તમને ડિસ્કાઉન્ટ પ્રાઇસ મળે છે. જો જેમ કે પ્રોનું પેકેજ તમને 11,800માં પડશે અગર તમે મારા થ્રુ નહીં કરો તો, ઠીક છે. અને મારા થ્રુ તમે કરશો તો તમને નોટ ઓનલી ડિસ્કાઉન્ટ, તમને મારો સપોર્ટ અને મારી જે મેન્ટોરશિપ છે ને, જે એકચ્યુઅલમાં જેની પ્રાઇસ 4,999 છે એ તમને એબ્સોલ્યુટલી ફ્રી મળી જાય છે, સમજો. જેનાથી તમે સારામાં સારું મારા ગાઈડન્સ થ્રુ તમે અર્નિંગ કરી શકશો. તો આ બી એક બેનિફિટ છે. તમે કોઈ બીજા જોડે જોઈન કરીને પછી મારા પાસે આવશો તો ભાઈ જય શ્રી કૃષ્ણ એવું કહેવું પડશે મારે. કેમ કે ઘણા બધા લોકો ઓલરેડી આવી ગયા છે અને મારું દિમાગ ખાઈ ચૂક્યા છે ઓલરેડી. તો તમે આમ તેમ ફાફા માર્યા વગર તમે મારી પાસેથી કરી લો તો જ તમારો ફાયદો છે. બાકી તમને બીજો કોઈ તમને મામું બનાવી જશે, કેમ કે જોઈન તો કરવા માટે સારી સારી વાતો કરશે. ભાઈ જ્યારે એકચ્યુઅલમાં જ્યારે તમને શીખવાડવાની વાત આવશે ત્યારે એવું કહેશે ભાઈ મને નોલેજ નથી આ બધી વસ્તુનું, યા તો ભાઈ મારી પાસે સમય નથી, યા તો એ તમને રિપ્લાય નહીં કરે, યા તો એ તમને બ્લોક કરી દેશે. આ બધી પછડામાં ના પડવું હોય તો સીધું મારું અહીંયા નીચે આપેલું રેફરલ લિંક યા તો પ્રોમો કોડ યા પ્રોમો લિંકથી જોઈન કરી લો, યા તો મારા આપેલા નંબરથી સીધો મને કોન્ટેક્ટ કરીને મને જોઈન કરી લો. કોઈ બબાલ નહીં થાય, કશું નહીં થાય. મારો જે બી નોલેજ છે તમને ઓટોમેટિકલી તમને નોલેજ બી મળશે અને સારામાં સારું તમે ગ્રો બી કરી શકશો. વાત હતી હાજી ડિસ્કાઉન્ટની, તો તમને સારામાં સારું ઓલરેડી ડિસ્કાઉન્ટ મળી રહે છે. તો મારી સાથે જોઈન થવાથી ડિસ્કાઉન્ટ તો મળે છે. જે પ્રીમિયમ પ્લસ પેકેજ જે 30,000માં મળે છે અહીંયા તમે જોઈ શકો છો, એ જ પેકેજ તમને અહીંયા એ 22,000માં તમને પડશે, ઠીક છે. બાકી મારી જે મેન્ટોરશિપની જે પ્રાઇસ છે અહીંયા તમે જોઈ શકો છો કે મંથલી જે પ્રાઇસ છે 4,999 એ તો તમને એબ્સોલ્યુટલી ફ્રી મળે છે. અને જે યરલી બી જે છે એ બી તમને કંઈ ને કંઈ આરામથી તમને મારો સપોર્ટથી રહીને બધી જ વસ્તુ મળી જશે. તો તમે મને નીચે કોમેન્ટ કરો કે તમારે કયા પેકેજથી જોઈન કરવું છે. મારી તો સલાહ એ છે કે તમે પ્રીમિયમ પ્લસ પેકેજથી જોઈન કરો. તો મારો જે ક્વેશ્ચનનો જે આન્સર હતા 5 ક્વેશ્ચનના આન્સર, તો કે આઈ ડિજિટલ પ્રિન્ટર શું છે એ બી તમને ખબર પડી ગઈ, કામ શું કરવું પડશે. તો એ ડિપેન્ડ કરે કે તમે શું કામ ચૂઝ કરશો. અફિલિયેટનું કામ કરશો તો એના માટે અલગથી તમને ટ્રેનિંગ આપવામાં આવશે. અગર તમે કોઈ સ્કિલ સેટ ચૂઝ કરો છો કોઈ પેકેજની અંદર જઈને, તો
તો એ સ્કિલ સેટના કોર્સિસની અંદર તમને સમજાવવામાં આવશે કે ભાઈ તમારે આ કામ કરવું પડશે. તો એ રીતે જે કામ કરશો ત્યારે એ કામ કર્યા પછી, શીખ્યા પછી તમે એમાંથી અર્નિંગ કરી શકશો, રાઈટ. પૈસા કેવી રીતે આવશે? તો ભાઈ તમે અહીંયા અફિલિએટની જે વાત કરી, કોર્સ શીખવાની જે વાત કરી, એમાંથી તમારા પૈસા આવશે. જેમ કે અફિલિએટ તમે કરવા માંગો છો, પ્રીમિયમ પ્લસ તમે લો છો, આગળ તમે પ્રીમિયમ પ્લસને રેફર યા પ્રમોટ કરીને બી અર્નિંગ કરી શકો છો. આગળ તમે 22,000નું પ્રીમિયમ પ્લસ પોતાની સ્કિલ શીખવા માટે યા પોતાના અર્નિંગ માટે તમે તો લઈ લીધું, પણ તમને આગળ પ્રમોટ કરો ને તો તમે 14,500નું સીધું કમિશન મળે છે પ્રીમિયમ પ્લસની ઉપર. 14,500 રૂપિયાનું પ્રોફિટ, મતલબ તમે આ જ પ્રોડક્ટને પોતાની પ્રોડક્ટ સમજીને બી કામ કરી શકો છો, કેમ કે આટલું માર્જિન કોઈ બીજી બ્રાન્ડ યા કોઈ ધંધો આપી નહીં શકે. સમજો મારી વાત. અને આ જ પ્લેટફોર્મથી લોકોએ, જો ભાઈ મેં 23 લાખ રૂપિયા કમાયા છે, ઓકે, નોટ અ બિગ ડીલ, બહુ મોટા પૈસા નથી છાપ્યા મેં, બટ અહીંયા લોકો 2-2, 3-3 કરોડ રૂપિયા કમાવાવાળા લોકો છે, જે મેં જાણું છું. રિયલી ભાઈ, મજાક નથી કરતો. બાકી હું આ કામ ના કરું ભાઈ. દેખો, આ કામમાં જો પોટેન્શિયલ ના હોય ને તો મારા જેવો માણસ કામ ના કરે. સમજી લો યાર, સીધી વાત છે. કેટલા કલાક કામ કરવા પડે યાર. કલાક તમારી પાસે 1 કલાક હોય તો 1 કલાક કામ કરો, 2 કલાક હોય તો 2 કલાક કામ કરો. જેટલું સારું કામ કરશો, જેટલું ધ્યાનથી, ઇન્ટરેસ્ટથી લઈને કામ કરશો, એટલા તમે જલ્દી પૈસા કમાવાનું સ્ટાર્ટ કરી દેશો. આમાં કોઈ એવું કેટલા કલાક, તમારી પાસે 1 કલાક હોય તો 1 કલાક, 2 કલાક હોય તો 2 કલાક કામ કરો. અગર ના કલાક હોય તો પછી કામ જોઈન કરવાની જરૂર નથી. તમારી પાસે સમય નહીં ને અહીંયા શીખવાનો, તો જોઈન ના કરતા. જય શ્રી કૃષ્ણ. ઓકે, કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે? તો ભાઈ આ લિસ્ટ મેં તમે આપેલું છે, એ તમારે ફરી રિફર કરી લેવું પડશે. 4 જ ઓપ્શન છે તમારી પાસે. યા તો 7,000 ઇન્વેસ્ટ કરો, યા તો 11,800 ઇન્વેસ્ટ કરો, યા તો 16,000 ઇન્વેસ્ટ કરો, યા તો તમે 22,000 ઇન્વેસ્ટ કરો. મારું સજેશન છે કે એક જ વાર 22,000 ઇન્વેસ્ટ કરી દો ભાઈ. કેમ કે પહેલા તમે 7,000 ઇન્વેસ્ટ કરશો, પછી અપગ્રેડ કરશો તો ફરી 22,000 ઇન્વેસ્ટ કરશો, તો ટોટલ તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું થઈ ગયું? 28,000 થઈ ગયું. તો એની કરતાં બુદ્ધિ વાપરો, ગુજરાતી બિઝનેસમેન જેમ વિચારો. 1,000 ઇન્વેસ્ટ કરીને જેટલું મરજી જોઈએ એટલું અર્નિંગ કરતા રહો. દેટ્સ ઓલ. હોપ તમને મારો ભાઈ વિડીયો સમજ આવી ગયો છે. જય શ્રી કૃષ્ણ. હું સમજુ છું કે તમે ગુજરાતી છો, તો તમારું સારું દિમાગ યુઝ કરીને તમે સારા પેકેજમાં જોઈન કરશો તમારા બજેટ થ્રુ, અને મારી મેન્ટોરશિપ થ્રુ જ તમે જોઈન કરશો, જેનાથી તમારો જ ફાયદો છે અને તમારો જ ગ્રોથ છે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.